સોના રાણી, હા કાળુ ને તમારા ખામણ તો દેખાડતા જાઓ. કાળુ, મેં તને કેટલી વાર ના પાડી છે કે મારા રસ્તામાં નહીં આવતો. સમજાતું નથી? મને તો હંધોય સમજાઈ ગયું છે, પણ તું નથી સમજતી. અને મને જાણવા મળ્યું છે કે ઓલા માલ પર ના મુખીનો દીકરો તને જોવા આવવાનો છે. હા, ખાવાનો છે ને. ખાનદાની માણા હોય ને એની ઘરે હારા માણા માગા લઈને આવે. હવે હલકા નહીં. હા, હલકો કહી લે, તારે જે કેવું ઈ કહી લે, પણ એક વાત નું ધ્યાન રાખજે કે તારા ઘરે જો કોઈ માગું લઈને આવશે ને તો એના ઘરે મોતના મરસ્યા ગવાહે. કારણ કે સોનલ સુંદડી ઓડશે ને તો આ કાળું ને બાકી કોઈની નહીં. સમજાઈ ગયું? તો તું સાંભળી લે. તારા નામની ચુંદડી ઓઢવી ને એના કરતા મોતનું ખાપણ ઓઢવું ને ઈ આ સોનબાઈ ને હારું લાગશે. હા, વાત તારા કાન અને તારા મગજમાં બરાબર ઉતારી લેજે. સમજ્યો ને? હું તો ઘણું બધું સમજી ગયો સોના રાણી, પણ તારા ઘરે કોઈ સુંદડી લઈને આવશે ને તો આ કાળું એનો કાળ બની જાહે. સોનલ સુંદડી ઓઢશે ને તો કાળું ના નામની જ. હા, આવી ગયો બેટા. ભવનની માં શું કરશો? હા બોલો, હું કેતા હતા? હું એમ કઉ છું કે આજે હોનલ ને મહેમાન જોવા આવવાના હતા, તો હજી સુધી આવ્યા કેમ નહીં હોય? અટાણે આવી ન જવું જોઈએ? તમે એની ક્યાં વાત કરો છો? અરે મેં મહેમાન હાટુ ગોળ ધાણા થાળી તૈયાર કરી રાખી છે. હા, હોનભાઈ મહેમાન ને ગમી જાય ને તો ચા પાણી પીવડાવીને ગોળ ધાણા ખાયા જ લેવાશે. પણ મને એક વસ્તુ નથી સમજાતું કે આ 2 વર્ષથી મહેમાન હોનભાઈ ને જોવા આવું કરે છે, પણ હજી આવ્યા કા નથી? કાંઈ સમજ નથી પડતી. મોટા ભાઈ, મહેમાન નહીં આવે એનું કારણ છે આ જીવી ડોસીનો કાળિયો. હું આ જીવી ડોહીનો કાર્યો? એટલે સોનભાઈ તું કેવા હું માંગશો? હા મોટા ભાઈ, ઈ માણા ખાલી નામનો જ કાળું નથી, પણ ઈ મનનોય કાળો છે. આપણા ઘરે જે મહેમાન માંગુ લઈને આવે છે ને એને ઊભા રાખીને આપણા ઘરની નો કરવાની વાતો કરે છે. એટલું જ નહીં, મારા ચરિત્રને પણ ખરાબ કરે છે. અને એટલે જ બધાય મહેમાન માંગુ લઈને આવે ને ઈ પાદરેથી પાછા વયા જાય છે. પણ કાળુ આવું કરે છે હું કામ? અરે ઈ તો ગામનો ખરાબમાં ખરાબ માણસ છે. અરે આપણા ઘરે રે ને વેર હું છે? ભાભી, એને કઈ વેર નથી, પણ કાળુને મારી આરે હક પણ કરવું છે. ઈ કાળું એ તો મારા હાથનો માર હજી ખાધો જ નથી. મારા હાથમાં આવશે ને નહીં મૂકું ઈ કાળિયાને. નહીં બેટા ભવન, તારે આમાં કાંઈ કરવાની જરૂર નથી. ઈ કાળો 1 નંબરનો હરામી માણસ છે, તને કઈક નુકસાન પહોંચાડીને ઉભો રહે. અરે પણ એવું વિચારે જ કેમ હકે કે સોનબાઈ નું હક પણ આપણે હસ્તે મોઢે એની હારે કરી દેવું? ઈ તો ક્યારેય નહીં બને. આજી કાળુની ખેર નથી. તારે કે તારા બાપુને આંખે થવાની કાંઈ જરૂર નથી. તારી માં એક જ એની માટે કાપી છે. હું જાઉં છું અત્યારે જ એના ઘરે. એને ખબર પડે કે બાયુ માણા હું ચીજ છે. અરે પણ ભવનની માં, બસ. નથી પીવું પાણી મારે. ઓલી સોનકીએ મારી ઉપર હાથ ઉપાડ્યો, આ કાળું ઉપર. હવે એને ખબર પડશે કે આ કાળું કેવો કાળ બનીને આવે છે ને જીવનમાં. એનો આટલો બધો ઉપાડ્યો કે મારા દીકરા ઉપર હાથ ઉપાડે? હાથ તો ઉપાડે જ ને. મને હંધુ સમજાય છે આ બધામાં ભાઈ તારો જ વાક છે. ઈ સોનલની હગાઈની વાત હાલે છે, એમાં તો આડો પડે છે. તને એટલી ખબર નથી પડતી કે ગામની બેનું દીકરી ઉપર ખરાબ નજર ન કરાય, પણ તું તો સમજતો જ નથી. તું મને શિખામણ આપે છે? હે, મેં શું કર્યું? મેં
કાળિયા તને શું લાગે છે અમને કઈ ખબર નથી પડતી એમ? અમને હંધી ખબર પડે છે. અરે મારી દીકરી હોનબાઈ ને જોવા માટે કોઈ પણ આવે છે તો તું એને ગામના પાદરેથી સાચું ખોટું પાઠ ભણાવીને મોકલી દેશો. એટલું યાદ રાખજે, સોનબાઈ ને હું ગમે ત્યાં આપી દઈ, પણ તારી જેવા નમાલા અને રખડું માણા એનું હક પણ નહીં કરાવું એટલે નહીં કરાવું. દીકરી ક્યાંથી થઈ ગઈ? ઈ તો તમારી નણંદ છે. હા તો હું મારી નણંદને નણંદ નહીં પણ એક દીકરી તરીકે જ ગણું છું. અરે ઈ મારી દીકરી છે ને, હું એની માં છું. હવે હું જોઉં છું કેમ તું એનો રસ્તો કાપસ. બસ હો રાધાબેન, બહુ થયું. હું બેઠી બેઠી સાંભળું છું એટલે તમારી જીભ વધતી જાય છે કા? ખબરદાર જો મારા જ ઘરમાં આવીને મારા ફળિયામાં આવીને મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો છે તો. અરે હાથ નહીં ઉપડે કે દીકરો તમારો દીકરો વેતરાઈ જાહે. કોકની બેન દીકરી ઉપર નજર નાખતો હોય ને તો પેલા આપણા દીકરાને વળાય, બીજાને નો કહેવા જવાય. અને બીજી વાત, આ જ વસ્તુ ક્યારેક તમારી દીકરી હારે બનશે ને ત્યારે તમને ખબર પડશે. રાધાબેન ચૂપ! એ મારી દીકરીને હું આંચવી લઈશ, તમે તમારી નણંદને આંચવો. ઘરની બહાર કાઢવાનું બંધ કરી દો એને. મારી દીકરી તો ઘરમાં જ છે. આ તમારા છૂટેલા આખલાને હાચવજો, નતર છે ને જોયા જેવી થાય. ધ્યાન રાખજે. હા જાઓ, બાકી સોનકીને તો હું મારી બનાવીને જ રે જોઉં છું. એના હકમાંની સુંદરી લઈને કોણ આવે છે આ ગામમાં? હવે તો હુંય જોઉં છું કે તું કેમ આડો ઉતરસ. માલા હારા હાલી નીકળે. બોલ, તે કેમ મને અહીંયા બોલાવી? અને હા, તને થયું છે હું આવતી હતી ને ત્યારની જોઉં છું કે તું આમ નિમાણો થઈને બેઠો છો ક્યારનો. કુસુમ, તને તો ખબર જ છે ને, હું તને પસંદ કરું છું, તને પ્રેમ કરું છું. પણ આ તારો ભાઈ કાળુ છે ને, એ આપણા રસ્તાનો કાંટો બનીને બેઠો છે. એનું શું કરવું? હા ભવાન, ખબર છે મને. મારે તને કેવું તો ન જોઈએ, પણ તોય કહું છું. કાલે મારા ભાઈ કાળુએ હમ ખાધા કે ગમે એ થાય પણ તારા ભાઈને પામીને તો રહેશે જ. આ એક મારો ભાઈ છે ને, હઝળ જેવો છે, કોઈનું માને એમ નથી. શું કરવું બોલ હવે? હવે જો સોઈ પાછો નહીં વળે ને તો એને પાછો વાળતા મને બહુ સારી રીતે આવડે છે. હવે જો ઈ મારી ફઈના રસ્તામાં આવ્યો છે ને તો બળથી નહીં, મને કળથી કામ લેતાય આવડે છે. એટલે ભવન તું કેવા હું માંગે છે? હું કઈ સમજી નહીં. અને હા, હું તને છે ને કઈ આડાઅવડું નહીં કરવા દઉં. આડું અવળું તો નહીં કરું, પણ એને અવળે રસ્તેથી સીધો ઉપર પુગાડી દે. નું રામ નામ સત્ય કરી નાખે. નહીં હો ભવન, તું સમજતો કેમ નથી? આ મારવાથી કઈ સમસ્યાનું સમાધાન નથી થતું. જો તું એને સમજાવીશ ને તો એનો રસ્તો જરૂર નીકળશે. અરે આ સમજાવવા નો સમજે ને એટલે જનાવરની જાત કહેવાય. અને એમાંથી જ એક છે આ તારો ભાઈ કાળુ. હવે જોઈએ આડી અવળી નો થયો છે ને તો એનો કાંટો કાઢતા મને જરાય વાર નહીં લાગે, ને પછી જે થવું હોય થાય. નહીં ભવાન, તને મારા હમશે. તું આવા વિચાર કરવાનું માંડી વાય. કાળુ મારો ભાઈ છે, અને જો તે આવું કઈ કર્યું છે ને તો તું મારું મરેલું મોઢું ભાળીશ. કુસુમ કુસુમ કુસુમ, તે હમ આપીને મારા હાથ બાંધી દીધા છે. અરે આ બહુ ખોટું કર્યું છે તે. સો ભવાન, તું અત્યારે શાંતિ રાખ. હું મારા બાન મારા ભાઈ બેયને સમજાવીશ. અને હાલ શાંત થઈ જા. હાલ આપણે ઘરે જઈએ. ભાઈ મૂકી દે મને. ભાઈ ભાઈ મૂકી દે મને. ભાઈ મૂકી દે. આ વાત આ કાળુને કોઈ કાળે મંજૂર નથી. તું ઓલી સોનકીના ભાઈ હારે લગ્ન કરવાના ભરખા જોઈ રહી છે ને,
પણ ઈ હું જીવતો સૌ ને ત્યાં સુધી પૂરા નહીં થાય, સમજી લેજે. ભાઈ આ બધો હું દેકારો માંડ્યો છે તમે લોકોએ? એ સમજાવો તમારી છોડીને. ભાઈ સમજવાની મારે જરૂર નથી, પણ સમજવાની તો તારે જરૂર છે. અને હા, સાંભળી લેજે કાન ખોલીને, હું પૌણીશ ને તો ભવનની હારે જ પૌણીશ, બીજા કોઈ હારે નહીં પૌણું. પછી ભલે મારે જીવ દેવો પડે મારો. જીવ દઈ દે? હે? જીવ તારે નહીં દેવો પડે, જીવ તો હું લઈ લે, ઈ પણ ઓલા ભવન્યાનો. જ્યાં લગી ઈ જીવતો રહે ને ત્યાં લગી મારો કેડો નહીં છૂટે. મારા હળાએ હામી ફૂંક મારી લે. બા તમે તો સમજાવો આ કાળુભાઈ ને, સમજતા જ નથી. એમ બળજબરીથી કોઈની છોકરી હારે હક પણ ન થાય. ઓલા સોનું બેન આ કાળુભાઈ ને સેજે પસંદ નથી કરતા, પણ કાળુભાઈ તો એનો શેડો મૂકતા જ નથી. બટા હું તો સમજુ છું, પણ આ નથી સમજતો, એક ને બે નથી થાતો. અને તને તો ખબર જ છે ને કે ઈ મારા કયામાં નથી. બટા કાળુ, તું તો કઈક સમજ. આ તારી બેન છે, તારી નાની બેન છે, અને એને હારે વળાવવાની જવાબદારી તારી હોય. બટા તું કઈક તો સમજ. એ ડોહી, મને ભાષણ આપવાની જરૂર નથી, સમજાઈ ગયું? આ મારી જિંદગી છે, મારે કેમ જીવીને એ મને સારી રીતે આવડે છે, એટલે કોઈ મારા રસ્તામાં ન આવતા. નકર હું ભૂલી જાય કે કોણ મારી માં છે અને કોણ મારી બેન. આ સોનલ ને પામમાં હટું હું ગમે એ હદ સુધી જઈ શકું છું. પછી જો કોઈ પણ મારા રસ્તામાં આવશે ને તો હું એને બતાવી દે, સમજાણું? આ કાળું એનો કાળ બની જાહે. પણ ભાઈ સવજીભાઈ, સમજાવી દીજો તમારા ગગાને કે મારી બેનના માર્ગમાંથી હટી જાય, નકર હારા વાત નહીં રે. હો, આ વાત મારા દીકરા કરતા તને વધારે લાગુ પડે છે કાળુ. હવે હું તને સમજાવી દઉં કે તું મારી સોનલ બેન નો કેળો છોડી દેજે, નહીં તો હારા વાત નહીં રહે. આ લે આ સવજીને તો ધીંગાણા કરવાનો શોખ જાગ્યો, તો મેં કાંઈ બલોયા નથી પહેર્યા. આ ઘેરે જાવ તમે અને મારા ભાભી હકપણની તૈયારી કરો. ચૂંદડીને નાળિયેર લઈને આવું છું. હું આ મારી બેન સોનલ નું હક પર તારી હારે, આ તારી જેવા જાનવર હારે? અરે હાલતીનો થા હાલતીનો, નકર મારો હાથ ઉપડી જાય. તો મેં કાંઈ બંગડી નથી પહેરી, એકવાર હાથ ઉપાડીને જો એટલે ખબર પડે કેટલી વિહેહો થાય. આ ભવનને તો હું પછી જોઈ લે, પણ એના બાપને પહેલા જોઈ લઉં. કાળિયા સોનલ નલાયક મારી ઉપર હાથ ઉપાડે છે. તારી હિંમત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની? કાળો, આજ તો ગામ વાળા તને બસાવી લીધો. હવે એક વાત યાદ રાખજે, તારા ભૂંડા મોઢે મારી બેન સોનલ નું નામ લેતો નહીં. નામ તો હું એને મારા ઘરે લઈ જાય અને મારા ઘરનું પાણી ભરાવી. સોનલ સુંદડી ઓઢશે ને તો આ કાળું ની જ, બીજા કોઈની નહીં. તારી સાઈડ નો હજી પાછો હાલતી નો થા. આરામ હાલી મેળસ જોતો ને આજ પછી મારા ઘર આમો. બાપુ, આ ગામમાંથી હું સાંભળું છું, પેલા કાળિયાએ તમારી ઉપર હાથ ઉપાડ્યો, તમારી ઉપર. હવે તો એ કાળિયાનો કાંટો કાઢવો જ પડશે, પછી ભલે જે થવું હોય થાય. ના બટા, તારે ઈ કાળુને મારીને તારા હાથ કાળા નથી કરવાના. હવે આનું તો મારે જ કંઈક વિચારવું પડશે. હું જાઉં છું જીવી માના ઘરે અને એને કહી દઉં છું કે તમારી કપાતર પ્રજાને સમજાવી દો કે અમારા ઘર ઉપર નજર ન નાખે, નતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. નહીં ભાભી,
તમારે કોઈને જવાની જરૂર નથી. હવે એનો કાર્ડ બનીને હું જઈશ. એને મારા ચરિત્ર પર હાથ નાખ્યો છે ને, હવે એનો કાર્ડ આ સોનબાઈ નહીં પણ સોરઠની સિંહણ બનીને જાહે. હારા નીચ, હવે તને નહીં મૂકું. તે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે ને, આજ તને ખબર પડશે કે સ્ત્રી શક્તિ હું છે. જ્યારે એના ચરિત્ર પર વાત આવે ને તો એ રણચંડી બનીને સિંહ ઉપર સવાર પણ થઈ શકે છે. અરે હોનભાઈ, આને રોકો. શું કરું? આને કોક રોકો, નતર આ નો કરવાનું. અરે સોનભાઈ, અરે હું તમને બેને એમ કહું છું, આને રોકો નતર નો થવાની થઈ જાય. સોનભાઈ, અરે પેલો બંધ. હરામી, નીચ, તે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ને, આજ તને નહીં છોડું. અરે વાહ, આજ તો ભોળી બકરી સિંહણ બની ગઈ ને. પણ સોના, હું કાળોતરો નાગ છું, કાળોતરો નાગ. એક ડંખ મારી ને તો પાવલું પાણી નહીં માગ. આ તારા ભાઈ ને તો ગામ વાળાએ બસાવી લીધો, પણ તને મારી રાણી બનાવ્યા વગર નહીં રહું. હરામી, કાળુ, હું તને કહેતી રહી કે તું આ બધા કાળા કામ મૂકી દે, પણ તે કોઈ દી મારું ન માન્યું, નો તારી બેન નું માન્યું. આખરે જો પરિણામ કેવું આવ્યું. કાળુ, બા, હું તમારી વેદનાને બહુ સારી રીતે સમજી શકું છું. તમે તમારો દીકરો ખોયો છે અને આ દીકરીએ એનો ભાઈ. પણ જો આજ મારી નણંદા નો કરત ને તો ગામની ઘણી દીકરીઓની આબરૂ સરેઆમ નીલામ થાત. બા, કદાચ વધારે બોલાઈ જાય તો માફ કરજો, પણ આવા કર્મો કરનારનું ફળ આવું જોવું જોઈએ. અરે પોતાના જ ગામમાં પોતાની બેન દીકરીઓ સલામત ન હોય તો બેન દીકરીઓ જાય ક્યાં? મને માફ કરી દેજો અને મારી નણંદને માફ કરી દેજો. હાલ સોનાલાઈથી હાલ. ડોક્ટર સાહેબ નો ફોન. હા સર, બોલો ને. હા સર, પૈસાની જોગવાઈ થઈ ગઈ છે. મેં મારી મમ્મીની બંગડીઓ વેચી દીધી અને 50,000 રૂપિયાની જોગવાઈ થઈ ગઈ છે. હા, અત્યારે હું ઘરે જ જાઉં છું. ત્યાંથી ડાયરેક્ટ હોસ્પિટલે આવીશ. હા સર, હું નીકળું છું. બેન, અરે મારું પર્સ આપી દો.
પાછી મારા રસ્તામાં આવી ગઈ? મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મારા રસ્તામાં નહીં આવવાનું. હટી જા મારા રસ્તામાંથી. બેન, મારું પાકીટ મને આપી દો. મારે મારા પગનું ઓપરેશન કરવાનું છે. અરે તમે ક્યાં લઈને જાઓ છો? આશા, એના રૂપિયા એને આપી દે. જો રીતુ, મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારા કામ વચ્ચે ના આવ. મારા કામમાં ખલેલ ના પહોંચાડ. હટી જા મારા રસ્તામાંથી. મેં તને કહ્યું કે આ ભાઈને એના રૂપિયા આપી દે, નહીતર હું ગોળી ચલાવી દઈશ. મેડમ, મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે મારા પૈસા અને મને બંનેને બચાવી લીધા. કઈ વાંધો નહીં ભાઈ, આ તો અમારી ફરજ છે. સારું બેન, હવે હું નીકળું. સંભાળીને જજો. હા. કેમ બેટા, શું વાત છે? તારો કોઈની સાથે ઝઘડો થયો કે શું? કેમ આટલી બધી ગુસ્સામાં છે? મમ્મી, આ તારી પોલીસ છોકરી છે ને, એને કહી દેજે કે મારા રસ્તામાં ના આવે. જ્યારે હોય ત્યારે મારા માર્ગમાં આવીને ઊભી રહે છે. હવે જો એ મારા રસ્તામાં આવીને તો એને જેમ ગોળી ચલાવતા આવડે છે ને, એમ મને પણ આવડે છે. હા તો ચલાવજે ને મારા પર ગોળી. મારે જોવું છે કે તને નિશાન લેતા આવડે છે કે નહીં. અરે મને એ નથી સમજાતું કે તમે બંને બહેનો અંદરો અંદર ઝઘડો છો શું કામ? મમ્મી, મારો ઝઘડો આશા સાથે નથી, પણ એના ખોટા કામો સાથે છે. આશા ગુનો કરી રહી છે જે મને જરાય પસંદ નથી. મમ્મી, તારી આ બગડેલ દીકરીને સમજાવી દે કે આ ખોટા કામો છોડીને સાચા રસ્તે પાછી વળી જાય. નહીતર શું કરી લઈશ તું? નહીતર હું ભૂલી જઈશ કે તું મારી બેન છે. ગોળી ચલાવી દઈશ તારા ઉપર. અરે પણ આ તું શું બોલે છે બેટા? તું તારી સગી બેન ઉપર ગોળી ચલાવીશ? મમ્મી, હું કાનૂનની રખેવાળ છું અને કાનૂનની દુનિયામાં કોઈ કોઈનું સગું નથી હોતું. સારું, તો ચલાવજે ગોળી. હું પણ પિસ્તોલ ભરીને જ રાખીશ. જોઈએ છે કોણ કોને નિશાન બનાવે છે ને. રીતુ પણ, હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે અને શું થવા બેઠું છે? જો આમ ને આમ બંને બહેનોના ઝઘડા ચાલ્યા ને તો આ બેમાંથી એક ઓછી થઈ જશે. મને તો કઈ નથી સમજાતું કે શું કરું. બેટા, શું કામ તમે બંને બહેનો એકબીજાની દુશ્મન બની ગઈ છો? અરે તમે બંને બહેનો અંદરો અંદર ઝઘડો કરો છો. મમ્મી, આ બધું છે ને તમે તમારી દીકરીને કહો. રોજે આવીને મારી જોડે ઝઘડા કરે છે ને, મને મારું કામ પણ નથી કરવા દેતી. આશા, હું કઈ તારી દુશ્મન નથી, તારી બેન છું. મને તારા ઉપર લાગણી છે એટલે હું તને પ્રેમથી સમજાવું છું કે તું આ પાપનો રસ્તો મૂકી દે. જો સાંભળ,
જો તારે કોઈ કામ ન કરવું હોય ને તો તું શાંતિથી ઘરે બેસજે. હું કમાઈને તને ખવડાવીશ. અરે તારે જેટલા રૂપિયા જોઈતા હોય ને વાપરવા માટે એટલા રૂપિયા હું તને આપીશ. પણ તું આ પાપનો રસ્તો મૂકી દે. હા, કોઈને લૂંટીને ચોરી કરીને કમાયેલી કમાણીનું અન્ન આપણે નથી ખાવું. રીતુ, આપણે બંને બહેનો જ્યારે નાની હતી ને અને પપ્પા આપણને લોકોને છોડીને જતા રહ્યા ને ત્યારે મારે આ પાપનો રસ્તો અપનાવવો પડ્યો હતો. અને જેને તું આ પાપની કમાણી કહે છે ને એના લીધે જ, એ કમાણીના લીધે જ મેં તારું અને મમ્મીનું પેટ ભર્યું છે. તને ખબર છે પપ્પા આપણને છોડીને જતા રહ્યા ને ત્યારે આપણે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ થઈ ગયું હતું. ખાવાના પણ ફાફા પડી ગયા હતા. અને આ કમાણીના લીધે જ હું તને ભણાવી ગણાવી શકી છું અને તારી આ નોકરી છે. જો આશા, હું સમજુ છું કે એ વખતે આ પાપ કરવું એ આપણી મજબૂરી હતી. પણ અત્યારે તો હું નોકરી કરું છું, હું કમાઉં છું. તો હવે તો છોડી દે આ ધંધો. રીતુ, આ તારા પગારમાંથી માત્ર પેટનો ખાડો જ પૂરાશે. અને માત્ર આ પેટનો ખાડો પૂરવો ને એને જીવન ના કહેવાય. આ સમાજમાં રહેવું હોય ને તો ઘર, ગાડી, બંગલા, એશો આરામ બધું જ જોઈએ. અને એ બધું તારા મુઠ્ઠી જેટલા પગારમાંથી કંઈ નથી થવાનું. અને એટલા માટે તું મને મારું કામ કરવા દે અને તું મારા રસ્તામાં ના આવીશ. બેટા, રીતુની વાત એકદમ સાચી છે. તું સમજવાની બસ મમ્મી, મારે હવે કંઈ નથી સાંભળવું. માથું ઊંચું રાખીને જીવવું હોય ને તો સમયની સાથે ચાલવું પડે. મમ્મી, હા, કુદરત અમારી બંને બહેનો સાથે કઈક રમત રમી રહ્યો છે. નક્કી કઈક ના થવા જેવું થવાનું છે. કઈ નહીં થાય બેટા, તું ભગવાન ઉપર ભરોસો રાખ. મેડમ, હું ક્યારનો તમને જોઈ રહ્યો છું. તમે આમ બહુ ઉદાસ લાગો છો. કઈ પ્રોબ્લેમ છે? અરે નહીં આકાશ, એવું કઈ નથી. પણ હું તને એક વાત કહેવા માંગુ છું. હા, બોલો ને મેડમ, શું વાત કરવી છે? હું વિચારું છું કે હું આ નોકરી છોડી દઉં. મેડમ, હા, તમે શું વાત કરો છો? લોકોને સામાન્ય રીતે આવી નોકરીઓ મહેનત કરવા છતાંય મળતી નથી, અને તમને નોકરી મળી છે કે તમે છોડવાની વાત કરો છો? આકાશ, તને તો ખબર જ છે ને કે મારી બેન આશા આ ચોરી ને લૂંટપાટના ધંધે ચડી ગઈ છે. હા, પહેલા એ બધું કરવાનું એ બધી એની મજબૂરી હતી. પણ અત્યારે તો હું નોકરી કરું છું, હું કમાઉં છું, ત્યારે તો એને આ બધું છોડી દેવું જોઈએ. સાચી વાત છે મેડમ તમારી. પણ મેડમ, તમે એને સમજાવો ને કે આવા બધા ગુનાહિત કામ એ બધા છોડી દે. બહુ સમજાવી મેં એને, પણ એ તો કઈ સાંભળવા તૈયાર જ નથી. હવે એનો પગ કાદવમાં ખૂંપી ગયો છે. અપરાધ એના લોહીમાં ચડી ગયો છે. હવે એ આ બધું કોઈ કાળે ન છોડે. અને મને ડર લાગે છે કે કદાચ મારા જ હાથે મારી જ બેનનું ખૂન ન થઈ જાય.
એટલે હું આ પોલીસની ડ્યુટી, આ પોલીસની નોકરી છોડી દેવા માંગુ છું. ખરેખર મેડમ, હા તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. આકાશ, મેં મારું રિઝાઇનિંગ લેટર તૈયાર કરી દીધું છે અને આજે જ હું હેડ ઓફિસે મોકલી દઈશ અને કદાચ આવતા સોમવારથી હું નોકરી પર ના આવી શકું. મેં તો વિશ્વાસ જ નથી આવતો મેડમ કે તમે નોકરી છોડી દેવાની વાત કરો છો. તમે કે જેમણે આટલા વર્ષો સુધી પોતાની નિષ્ઠાથી પોતાની ફરજ અને સેવાઓ નિભાવી છે. મેડમ, આ રીતે નોકરી ન છોડી દેવાય. છૂટકો જ નથી આકાશ, મારે આ નોકરી છોડવી જ પડશે. અબ એ બધું છોડ, તું કામે લાગ. હા મેડમ. એક મિનિટ. મમ્મી, મારી ચા મારા રૂમમાં જ મોકલાવી આપજો. સાલી પોલીસ વાળી આજે નોકરી પર નથી ગઈ લાગતું. લે મમ્મી, આ રીતુ આજે નોકરી પર નથી ગઈ? ના, રીતુ નોકરી ઉપર નથી ગઈ, અને એ પણ તારા પાપે. અરે વાહ, રીતુ એ નોકરી મૂકી દીધી. આ રીતુ એ સારું કામ કર્યું. હવે હું મારું કામ શાંતિથી કર્યા કરીશ. રીતુ, તે નોકરી મૂકી દીધી? વાહ મારી બેન, તે આ કામ છે ને બહુ સારું કર્યું. મને છે ને તારા કામથી બહુ જ આનંદ થયો છે. હવે તું છે ને શાંતિથી બેઠા બેઠા ખાજે, અને હું તને ખવડાવીશ. તારે જેટલા રૂપિયા જોઈએ ને મને કહેજે, હું તને વાપરવા આપીશ. થેન્ક યુ મારી બેન, મારા રસ્તામાંથી હટી જવા બદલ. જય હિન્દ સર. જય હિન્દ. બોલો સર, કેમ તમે મને પાછી ફરજ પર બોલાવી? મેડમ, મારે તમને આજે એ પૂછવું છે કે તમને શું પ્રોબ્લેમ આવ્યો છે કે તમે નોકરી છોડી દીધી? સર, પ્રોબ્લેમ મને એ છે કે મારા જ ઘરમાં મારી બેન ગુનાહિત કામ કરી રહી છે. મેં એને લાખ સમજાવી પણ એ ગુનાહનો માર્ગ છોડવા તૈયાર નથી. અને જો હું આમ જ પોલીસની નોકરી કરતી રહીશ તો એક દિવસ મારા જ હાથે મારી બેનને સજા થઈ જશે, જે હું નથી ઈચ્છતી. એટલે જ હું આ નોકરી છોડવા માટે મજબૂર થઈ ગઈ. જો મેડમ, આ કાનૂનની નજરમાં કોઈ સગુવાલો નથી હોતું.
આ તમે તમારી પોલીસની નોકરી છોડી તમારી બેનને પ્રોત્સાહિત કરી રહ્યા છો. એવું નથી સર. એવું જ છે અને એવું જ થયું છે. આ તે નોકરી છોડી દીધી એટલે તારા બેનને મોકળું મેદાન મળી ગયું છે. એટલે હવે બેફામ થઈને ગુનાખોરી કરશે. મેડમ, આ એક પોલીસ કર્મીની ફરજમાં પોતાનો પહેલા દેશ હોય છે અને પછી પોતાનો પરિવાર હોય છે. અને આ દેશની સેવા માટે પોતાના પરિવારનું બલિદાન આપવું પડે ને, તો એક પોલીસ કર્મી અચકાવવું ના જોઈએ. મેડમ, એટલે આજથી મારો તમને ઓર્ડર છે, તમે આજે જ તમારી ફરજ પર હાજર થઈ જાઓ અને ડ્યુટી પર લાગી જાઓ. કારણ કે તમારા જેવા જાબાજ પોલીસ ઓફિસરની મારે જરૂર છે. યસ સર. જય હિન્દ મેડમ. અને બેટા તે પાછી નોકરી જોઈન કરી લીધી? હા મમ્મી. મેં પોલીસની નોકરી ફરીથી જોઈન કરી લીધી છે. મમ્મી, આજે સવારે કમિશનર સરે મને એમની ઓફિસમાં બોલાવી હતી અને એ મને નોકરી છોડી દેવા માટે ખૂબ વઢ્યા અને એમણે મને હુકમ કર્યો કે હું આ નોકરી ફરીથી જોઈન કરી લઉં. પણ બેટા તે નોકરી જોઈન કરી એની સામે મને કઈ વાંધો નથી, પણ અંદરથી એક બીક લાગે છે કે તારાથી તારી બેનના માટે કઈ ના થઈ જાય. મમ્મી, કમિશનર સરે મને એક વાત કરી હતી કે એક પોલીસ કર્મી માટે હંમેશા દેશ પહેલો હોય છે, પછી ઘર. એટલે આજથી મારા માટે મારો દેશ અને મારી ફરજ મહાન છે, પછી ઘર અને પરિવાર. એટલે મમ્મી, હવે તમે આશાને સમજાવી દેજો કે ક્યારે મારી સામે અપરાધી બનીને ના આવે, નહીતર હું ભૂલી જઈશ કે એ મારી બેન છે. હલો, હા, શું? ઓકે ઓકે. યસ સર. અરે તો મેડમ, હમણાં સરદારનગર રોડ પરથી એક બાતમી મળી છે કે લૂંટારાઓ આંગડિયાની ગાડી લૂંટીને ભાગી રહ્યા છે. તો તમે ફોરન ત્યાં જાઓ અને લૂંટારાઓને પકડી મારી સામે હાજર કરો. ઓકે ઓકે સર. જલ્દીથી. જય હિન્દ. જય હિન્દ સર. શું થયું છે મેડમ? રીતુ, તે મને ગોળી મારી દીધી. બેટા, આ બધું તે
તે શું કરી નાખ્યું? મેં તને ના પાડી હતી ને કે તું આ બધા તારા કાળા કામ છોડી દે. અરે કર્મ કોઈને નથી છોડતું બેટા, કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે છે. જો આજે તારી સાથે કેવું થઈ ગયું. જે થયું ને એ સારું જ થયું છે. મને મારા પાપની સજા મળી ગઈ છે. બેન મને માફ કરી દેજે બેન, પણ હું મારા ફરજ સાથે બંધાયેલી હતી એટલે મારે તારા ઉપર ગોળી દાગવી પડી. મને માફ કરી દેજે. મને તારાથી કોઈ ગુસ્સો નથી, પણ હું તને એક વાત કહેવા માંગુ છું. તું મારા ગયા પછી મમ્મીનું ધ્યાન રાખજે અને કઈ ઓછું ના આવવા દેતી. આશા રીતુ, તું છાની રહી જા. આ તારા જેવા જાબાજ ઓફિસર ને આંખમાં આંસુ ના શોભે. તું તો એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર છે. શાંત થઈ જા. બેટા આંખ ખોલ, તું મારી વાત માની નહીં ને.